અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. વરસાદ વરસી રહ્યો છે, સાથે ડુમ્મસ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. સુરતના ડુમ્મસનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. જોરદાર કરંટ જોવા મળતા દરિયાદેવ તોફાને ચડ્યા હતા. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના પાણી દરિયાકાંઠે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા. બીચ પાસે મંદિર પર પણ દરિયાના પાણી ફરી વળ્યા હતા. દરિયામાં ભારે કરંટને કારણે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. લોકો જોખમી રીતે દરિયા પાસે ફોટો પડાવતા નજરે પડ્યા હતા. અરબી સમુદ્રમાં લો લેવલ ડિપ્રેશન સર્જાયું હતું, જેને લઈને ડુમ્મસનો દરિયા કિનારો ગાઢો તૂર બનેલો જોવા મળે છે. ખાસ કરીને આજે અમાસની ભરતી છે અને જે પ્રકારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ગણેશ મંદિર છે, ગણેશ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી બાજુ જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે કે ત્યાં 5 ફૂટ કરતાં વધારે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં નજારો જોવા પહોંચી રહ્યા છે, કારણ કે સુરતના સુરતીઓ ફરવાના અને ખાવાના શોખીન છે. સુરતમાં જે પહેલો વરસાદ થયો છે અને વરસાદ પછી કહી શકાય કે લોકો ખાસ કરીને ટામેટાના ભજીયા ખાવા પહોંચતા હોય છે. ત્યારે ચોક્કસ કેમેરામેન જીગર લખેશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પરિવાર સાથે, કારણ કે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વેકેશન પૂર્ણ થવાનું છે. સવારે વરસાદ પડ્યો છે અને અત્યારે અમાસને લઈને મોટી ભરતી આવી છે, જેને લઈને દરિયો ગાંડો તૂર બનતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દરિયા કિનારે. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે લોકોને દરિયો જોવો પસંદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગામી 24 કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. અને જે પ્રકારે કહી શકાય છે કે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરાયો છે. દરિયાના એકવાર દ્રશ્ય બતાવવા માગીશ કે જે મંડપ બનેલા છે, મંડપની ઉપરથી પાણી 4 થી 5 ફૂટ ઊંચું પાણી જઈ રહ્યું છે. અમાસ છે એટલે મોટી ભરતી અને એમાં પણ વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચેલા છે. ત્યારે પોલીસ અને હોમગાર્ડ દ્વારા સતત અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ દરિયા નજીક જાય તો તાત્કાલિક તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો જે ઊભા છે તે હાઈટેડ પથ્થરો પર ઊભા છે, પણ પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવે છે. ખાસ કરીને ડુમ્મસનો દરિયા કિનારા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ પોલીસ સ્ટેશનનું કામ દરિયા કિનારે આવતા લોકોની સુરક્ષા માટે, એટલે કે જેટલો સ્ટાફ છે એ તમામ લોકોની સુરક્ષામાં લાગ્યો છે. લોકોને દરિયાથી દૂર રાખવા માટે ખાસ પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને દરિયાથી દૂર રાખવા માટે સતત અહીંયા સિટી મારી લોકોને દરિયાથી દૂર કરી રહ્યા છે. અને એમાં પણ આજે અમાસ છે, જેને લઈને દરિયામાં મોટી ભરતી આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે દરિયામાં જે પ્રકારે કરંટ દેખાઈ રહ્યો છે, 5 ફૂટ કરતાં ઊંચા મોજા આવી રહ્યા છે. એટલે કે એક બાજુ કરંટ અને એમાં પણ અમાસની ભરતીને લઈને દરિયો ગાંડો તૂર બન્યો છે. ત્યારે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સમગ્ર દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે દરિયાથી દૂર રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને વાતાવરણ પર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. કહી શકાય કે કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને દર કલાકે વાતાવરણ પર ધ્યાન રાખી દરિયો અને વાતાવરણ સાથે વરસાદના આંકડા એકત્ર કરી ગાંધીનગર સેન્ટર ખાતે મોકલવામાં આવી રહ્યા છે. ખાસ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈને વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહીને લઈને એક બાજુ લોકોને ગરમીથી રાહત મળી છે, ત્યારે વરસાદ અને દરિયો ગાંડો તૂર બનતા લોકો દરિયા કિનારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.